ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો પ્રારંભ થયો છે, જે 4 ઓગસ્ટ સુધી ચાલશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ ક્લબની સ્પોન્સરશિપ હેઠળ જીએનએફસી ટાઉનશીપ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ગુજરાત સ્ટેટ બેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં જીએનએફસીના જનરલ મેનેજર અને એસએનઆર ક્લબના પ્રમુખ પીકે પુરોહિત, જીએમએસએન વોરા, ભરૂચ જિલ્લા રમત અધિકારી હિતેશ પઢિયાર, કોમ્પિટિશન મેનેજર હરિ પિલ્લાઈ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ પીજી દવે, ઉપપ્રમુખ પીજી અમૃત્યા, મનીષ શ્રોફ, સેક્રેટરી બિરેન શાહ, જીએનએફસી એન્ડ આર ક્લબના જનરલ સેક્રેટરી ડીવી પંચોલી, એમ્પ્લોઈઝ એસોસિએશનના પ્રમુખ આશિષ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાત સ્ટેટ લેવલની આ ટુર્નામેન્ટમાં અંડર 11, 13, 17, 19 બોયઝ એન્ડ ગર્લ્સ તથા મેન અને કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિગત ધોરણે જુદી જુદી 12 ઇવેન્ટમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય પર રહેશે, જેને વડોદરા ખાતે રમાયેલી 4થી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું હતું, જે આવતીકાલે મેચ રમવા ઉતરનાર છે. તેને પોતે 8 કલાક રોજ પ્રેક્ટિસ કરતો હોવાનું કહી અહીં પણ વિજયી થવા પ્રયત્ન કરશે તેમ કહી કોઈપણ રમતમાં રસ કેળવી કારકિર્દી બનાવવા યુવાનોને અપીલ કરી આયોજનને બિરદાવી પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના આંગણે રમાઈ રહેલ સ્ટેટ લેવલની આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યમાંથી 500થી પણ વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સતત બીજું વર્ષ છે કે આપણા ભરૂચ શહેરમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ફાળો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર અને ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝરના સ્પોર્ટ્સ એન્ડ રેક્રિએશન ક્લબને ખાતે જાય છે. આની અંદર અંકલેશ્વર જીમખાનાનો પણ બહુ મોટો ફાળો છે. આ ટુર્નામેન્ટમાં આ વખતે લગભગ 515 જેવી એન્ટ્રીઓ થઈ છે, જે વિવિધ જિલ્લાઓના છોકરાઓ આપણે ત્યાં આવેલા છે, અને એ લોકોનો ઉત્સાહ વધારવા માટે હું ભરૂચના દરેક વાસીઓને નિવેદન કરું છું કે આ ટુર્નામેન્ટ નિહાળવા આવે, એમનો ઉત્સાહ વધારવા આપણા અહીંયા આવે. ધન્યવાદ. પરાગ અમૃત્યા, હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને જીએનએફસીનો કર્મચારી પણ છું. હું 2 ઇન્ટરનેશનલ પણ રમી આવ્યો છું, એક દોહા કતાર અને બીજી બેંકોક થાઈલેન્ડ, અને ત્યાં હું ક્વાર્ટર પણ રમ્યો હતો. અને મેં 5th જીએનએફસી ટેબલ ટેનિસ એસોસિએશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં પાર્ટ લીધો છે, અને હું આમાં પણ જીતવા માટે ટ્રાય કરીશ. કેટલા કલાકની પ્રેક્ટિસ કરી? હું દિવસમાં 8 કલાક પ્રેક્ટિસ કરું. તમારા જેવા સ્ટુડન્ટ છે તેને સંદેશો મોકલવા માંગો છો? બસ એવું નહીં ટેબલ ટેનિસ એકલું, પણ બાકીના ઘણા બધા સ્પોર્ટ્સ છે. તમે રમશો તો તમને આગળ ઘણું બધું મળશે. આનો શ્રેય તમે કોણ આપો? હું મારા કોચિસને અને મારા જે પ્રેક્ટિસ પાર્ટનર્સ છે, આ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન, જેમને અમને આટલું સારું પ્લેટફોર્મ આપ્યું. સ્પોર્ટમાં બીજી કોઈ હોબી તમારે રમવાની? મને ક્રિકેટ ગમે, થોડું ક્રિકેટ જોઉં, બાકી એવી રીતે.